નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અત્યારે હાલમાં ચાલી રહેલી ગુજરાતની સૌથી મોટી ભરતી ડાક સેવક ભરતી વિશે। જેમાં મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ખૂબ જ સારો પગાર મળશે, કારણ કે અત્યારે 8મા પગાર પંચની ચર્ચા ખૂબ જ જોરશોરમાં ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં એ એપ્લાય પણ થશે। એટલા માટે તમારા માટે ઉત્તમ તક છે કે તમે આ ભરતી વિશે જાણો અને આ ભરતીમાં તમે ફોર્મ ભરો। એના વિશેની સંપૂર્ણ ચર્ચા તમને આજના આ વિડીયોમાં બતાવવામાં આવેલ છે, તો મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે। આ વિભાગમાં ભરતીની મુખ્ય વિગતો, પદો, લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશેની પ્રાથમિક માહિતી મેળવો। જીડીએસ હેઠળ મુખ્ય બે પદ છે, બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને એબીપીએમ અથવા ડાક સેવક। બીપીએમ બ્રાન્ચનું સંચાલન કરે છે, જ્યારે એબીપીએમ ટપાલ વહેંચણી અને બીપીએમને મદદ કરે છે। ઉમેદવારને લાયકાતમાં ધોરણ 10 પાસ ગણિત અને અંગ્રેજી વિષયો સાથે અનિવાર્ય છે। વય મર્યાદા 1 થી 14 વર્ષની છે, જેમાં અનામત વર્ગને છૂટછાટ મળશે। ઉમેદવારને સાયકલ ચલાવતા આવડતી હોવી જોઈએ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। અરજી માટે જરૂરી દસ્તાવેજોમાં ધોરણ 10ની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ડિજિટલ સહીનો સમાવેશ થાય છે। રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રથમ પગલામાં સત્તાવાર વેબસાઇટ indiapostsgdsonline.go.in પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે। મોબાઈલ નંબર અને ઈમેલ વેરીફાઈ કરીને વિગતો ભરો અને રજિસ્ટ્રેશન નંબર સાચવી રાખો। ઓનલાઈન અરજીના તબક્કામાં સૌપ્રથમ સરનામું અને ધોરણ 10ના માર્ક્સ કાળજીપૂર્વક ભરો। ત્યારબાદ ડિવિઝન અને પોસ્ટ ઓફિસના પ્રેફરન્સ પસંદ કરો। છેલ્લે ફી ભરીને અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો। પગાર ધોરણની વાત કરીએ તો બીપીએમ માટે શરૂઆતનું માસિક વેતન ₹2.5 થી ₹2.5 અને એબીપીએમ માટે ₹2.5 થી ₹2.5 થી ₹2.5 સુધીનું હોય છે। આ ઉપરાંત નિયમ મુજબ ભથ્થા અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પણ મળવાપાત્ર છે। સફળતા માટે ખાસ સૂચનાઓ: વધુ પ્રેફરન્સ આપો, માર્ક્સ ભરવામાં ચોકસાઈ રાખો, સાયકલ ચલાવતા આવડતી હોવાનું ડિક્લેરેશન ફરજિયાત છે અને છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરો। જરૂરી દસ્તાવેજોના ફોર્મેટ અને સાઇઝની વિગતો અહીં આપવામાં આવેલી છે। પાસપોર્ટ સાઇઝના ફોટા અને સહી માટે જેપીજી, જેપીઈજી ફોર્મેટ અને અનુક્રમે ફદ કેબી અને મદ કેબીની મહત્તમ સાઇઝ રાખવી। ભારતીય ટપાલ વિભાગ સાથે જોડાઈને દેશના ગ્રામીણ વિસ્તારોમાં સેવાનું માધ્યમ બનો। તમારું એક પગલું ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરશે। વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ indiapostsgdsonline.go.in અને ગુજરાત પોસ્ટલ સર્કલની હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો। આપની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ।